આ દ્રશ્યો શાયદ તમને વિચલિત કરી શકે છે. આ મા પાસે પોતાનો દીકરો નથી. એ પરિવાર છે જેઓએ પોતાના વાલસોયા દીકરાને ગુમાવ્યા છે. લગ્નની સવારે જોખમી થઈ ગઈ. ઘટના એટલી ભયાવહ છે કે શાયદ આ દ્રશ્યો વર્ષો વર્ષ સુધી ભૂલી નહીં શકાય. અને જો કોઈ સૌથી વધારે આ વિનાશક દુર્ઘટનાથી ઝઝૂમી રહ્યા છે ને, તો એ પરિવાર છે જેઓએ પોતાના વાલસોયા દીકરાને ગુમાવ્યા છે. આ દ્રશ્યો છે બીજે મેડિકલ કોલેજમાં MBBSના અંતિમ વર્ષના વિદ્યાર્થીના ઘરના. હિંમત રાખો બધા, આપણને નથી ખબર હે 12 થી 13 કોઈ ખાઈ શકે તો પરંતુ આજે આ મા પાસે પોતાનો દીકરો નથી. એક ભાઈ પાસે પોતાનો ભાઈ નથી. અને જેના માટે આ બહેનો રક્ષાની પ્રાર્થના કરતી હતી, એ ભાઈ તેમની સમક્ષ નથી. પરંતુ ભાગ્યને કંઈક આવું જ મંજૂર હતું. ભાવનગરના સોસિયા ગામના રાકેશ દિહોરાએ અમદાવાદની વિનાશક વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. જ્યારે મૃતદેહને સોસિયા ગામમાં લાવવામાં આવ્યો તો ફક્ત પરિવારમાં જ નહીં, પરંતુ આ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. મારા શબ્દો શાયદ સીમિત નથી આ ભાવનાઓને વ્યક્ત કરવા માટે, પરંતુ આ પરિવારનું આક્રંદ એ નજરની સામેથી જતા જ નથી, અને શાયદ ક્યારે જશે પણ નહીં. આ મા પાસે પોતાનો દીકરો નથી.